મુદ્રાવલીઓ અને નિત્યસમ વિશે એક નવો ટોપિક શીખીશું. અગાઉના જે ઓનલાઈન ક્લાસ છે એ દરમિયાન આપણે એકપદીઓના ગુણાકાર, દ્વિપદીના ગુણાકાર આવા ઘણા બધા ઉદાહરણો વિશે શીખી ગયા. ત્યારબાદ આપણો સૌથી મહત્વનો જે ટોપિક છે કે નિત્યસમ. તો પછી એક વખત હું તમને યાદ કરાવી દઉં કે નિત્યસમ શું છે. નિત્યસમ એટલે એવી સમતા જેમાં ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય. એવી સમતા જેમાં ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તેને આપણે નિત્યસમ કહીએ છીએ. તો આ નિત્યસમનો શું ઉપયોગ થાય? ગણિત વિષયની અંદર આપણે શા માટે આનો અભ્યાસ કરીએ છીએ? તો જ્યારે દ્વિપદીઓના ગુણાકાર હોય, ત્યારબાદ ગુણાકારને લગતા કોઈ સંખ્યાઓના ગુણાકારના કોઈ વ્યવહારુ દાખલાઓ હોય તો એના ઉકેલ માટે આ નિત્યસમ ખૂબ જ જરૂરી થઈ શકે છે. અને આ નિત્યસમના મુખ્ય એટલે કે મહત્વના 3 સૂત્રો વિશે આપણે ઓનલાઈન ક્લાસમાં સમજૂતી મેળવી લીધી. ફરી એક વખત આપણે એને યાદ કરી લઈએ. તો સૌપ્રથમ આપણે એવું શીખ્યા હતા કે a + b કૌંસની બહાર 2 ઘાત એટલે a + b હોલ સ્ક્વેર. તો આનો નિત્યસમનો આપણે ઉકેલ મેળવીએ તો a + b હોલ સ્ક્વેર એનો જવાબ આવે a² + 2ab + b². એટલે કે બીજી રીતે આપણે એવું સમજી શકાય કે દ્વિપદીના 2 પદ છે અને કૌંસની બહાર 2 ઘાત છે. તો આનો જ્યારે વર્ગ કરીએ તો આપણને જવાબ સ્વરૂપે પ્રથમ પદનો વર્ગ, ત્યારબાદ મધ્યમ પદ તરીકે પ્રથમ અને દ્વિતીય પદનો ગુણાકાર અને એના બમણા મળે છે અને અંતે દ્વિતીય પદનો વર્ગ. આવું આપણને પરિણામ મળે છે. તો આ જે સૂત્ર મળ્યું a + b હોલ સ્ક્વેર, તો આ જે ડાબી બાજુ અને જમણી બાજુનું મૂલ્ય એક સમાન મળે છે. એવું જ આપણે બીજું સૂત્ર મેળવ્યું કે a - b હોલ સ્ક્વેર, તો આનો જવાબ આપણે મેળવ્યો કે a² - 2ab + b². અને ત્રીજું એક નિત્યસમનું મહત્વનું જે સૂત્ર છે આપણે શીખ્યા હતા x + a બીજા કૌંસની અંદર x + b. તો આનો આપણે જ્યારે ગુણાકાર કરીએ તો આપણને પરિણામ મળશે a² કૌંસની અંદર a + b કૌંસની બહાર x અને +ab. તો આ 3 મહત્વના સૂત્રો નિત્યસમના છે જેનો આપણે ઓનલાઈન ક્લાસ દરમિયાન અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આ જે સૂત્રો છે એનો ઉપયોગ કરીને આપણે દ્વિપદીઓના ગુણાકારના એવા દાખલા ગણવાના છે. તો સૌપ્રથમ આપણે જોઈશું કે x + a x + b બે દ્વિપદી છે કૌંસમાં x + a x + b. અને આનો આપણે જવાબ સૂત્રમાં જોયો કે x² + કૌંસમાં a + b અને કૌંસની બહાર છે x + ab. તો આ નિત્યસમનો ઉપયોગ કરીને કેટલા ગુણાકારના દાખલા આપણે અહીંયા ગણવાના છે. તો સૌપ્રથમ જે આપણને ઉદાહરણ આપ્યું છે એમાં લખ્યું છે કે x + 3 અને બીજા કૌંસમાં છે x + 7. તો આ બે દ્વિપદીનો ગુણાકાર આપણે આ નિત્યસમનો ઉપયોગ કરીને એટલે કે આ ત્રીજા નંબરનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને આપણે એનો ગુણાકાર કરવાનો છે. તો જોઈશું આપણે કે x + 3 કૌંસમાં બીજામાં છે x + 7. તો આ જે સૂત્ર છે અહીંયા પહેલું પદ છે કે x². તો આ જે દ્વિપદી છે એનો પ્રથમ પદનો આપણે વર્ગ કરવાનો છે. પ્રથમ પદનો વર્ગ. તો અહીંયા જે દ્વિપદી છે એમાં પ્રથમ પદ તરીકે બંનેમાં x છે. તો આપણે લખી દઈશું x નો વર્ગ. પછી વત્તા કૌંસમાં છે a + b. તો a + b આ દ્વિપદી માટે દ્વિતીય પદ છે. તો આપણા ઉદાહરણમાં દ્વિતીય પદ તરીકે શું લઈશું આપણે? 3 અને 7. તો કૌંસમાં હું લખીશ કે 3 + 7. કૌંસની બહાર છે x. તો x અહીંયા શું છે? આ બંને દ્વિપદીમાં પ્રથમ પદ છે. તો આપણે આ દ્વિપદીમાં પ્રથમ પદ અહીંયા પણ x જ છે. તો અહીંયા લખી દઉં x વત્તા ab છે. તો a અને b આ દ્વિપદીનું બીજું પદ છે બંનેમાં. તો એવું આપણી દ્વિપદીમાં બીજું પદ કયું છે બંનેમાં? 3 અને 7. અહીંયા કોઈ નિશાની નથી. તો 3 અને 7 નો ગુણાકાર માટે આપણે બંનેને મૂકીશું કૌંસની અંદર. તો હવે એનું આપણે સાદું રૂપ આપીશું. તો x ની બહાર 2 ઘાત છે એટલે લખાશે x² વત્તા 3 + 7. 3 અને 7 જવાબ થશે 10. કૌંસની બહાર x છે તો મૂકી દઈશું x વત્તા 3 અને 7 વચ્ચે કોઈ નિશાની નથી. આપણે જાણીએ છીએ કે બે કૌંસની વચ્ચે કોઈ પણ નિશાની ના હોય તો આપણે એનો ગુણાકાર કરીએ છીએ. એટલે 3 × 7 જવાબ મળશે 21. તો x + 3
નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર કર્યો તો આપણને જવાબ મળશે x² + nx + 21. માટે આપણે આના રીતે આવું લખી શકીએ કે x + 3 બીજા કોન્સ્ટન્ટ x + 7 ઇક્વલ ટુ x² + nx + 21. આ આપણો આન્સર થશે. તમને પરીક્ષાની અંદર આવો દાખલો 2 માર્ક્સની અંદર પૂછવામાં આવે. બીજો દાખલો આપણે જોઈએ આના જેવો જ. આ પણ નિત્યસમના સૂત્રનો ઉપયોગ કરીને આપણે આનું સાદુરૂપ આપવાનું છે, એટલે કે ગુણાકાર કરવાનો છે. તો જે પ્રમાણે અહીંયા સૂત્ર લખ્યું છે કે x² એટલે અહીંયા પહેલું પદ લીધેલું છે, તો આપણે આ દાખલા માટે પ્રથમ પદ થશે 4x અને એનો વર્ગ કરવાનો છે, તો કૌંસની બહાર મૂકીશું 2 ત્યાર પછી છે વત્તા કૌંસની અંદર a + b, અહીંયા લખીશું આપણે વત્તા a + b. તો a એટલે આ દ્વિપદીનું બીજું પદ અને b એટલે આ દ્વિપદીનું બીજું પદ, એટલે બંનેમાંથી બીજું જે પદ છે એનો આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા બીજા પદ તરીકે રહેશે કે -5, પછી વત્તા છે એટલે લખીશું વત્તા અને અહીંયા બીજું પદ છે -1 અને કૌંસ પૂરો કરી દઈએ અને કૌંસની બહાર છે x જગ્યાએ આપણે અહીંયા કયું પદ લઈશું? પ્રથમ પદ 4x અને વત્તા લાસ્ટની અંદર છે ab એટલે કે આ દ્વિપદીના બંનેના બીજા પદ, તો કૌંસની અંદર -5 અને બીજું પદ છે -1. અહીંયા -5 અને અહીંયા -1 છે. 4 નો વર્ગ 16 અને x, તો x - x². પછી અહીંયા છે -5 અને -1 એટલે જવાબ થશે -6. -5 અને -1 એટલે -6 અને એનો આ 4 સાથે ગુણાકાર કરો તો 24 થશે. 6 × 24 અહીંયા છે x. હવે -5 અને -1 નો જવાબ મળ્યો આપણને -6 અને એનો 4 સાથે ગુણાકાર કર્યો તો -24 થયા. કૌંસની બહાર પ્લસ છે, એક નિશાની પ્લસની છે, કૌંસની અંદરની નિશાની માઈનસમાં આપણને મળી, તો પ્લસ અને માઈનસનો ગુણાકારના જવાબ આપણને હંમેશા માઈનસમાં મળશે, તો -24x. હવે અહીંયા ગુણાકાર છે કે 5 એકા 5, પણ આ સંખ્યાઓ બંને કેવી છે? ઋણ સંખ્યા છે. બે માઈનસ સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો મળે? ધન મળે. અહીંયા પરિણામ આવશે પ્લસ. માટે 4x - 5 4x - 1 આ દ્વિપદીનો ગુણાકારનો જવાબ આપણને મળે 16x² - 24x + 5. આ આપણો દ્વિપદીના ગુણાકારનો જવાબ થયો. મિત્રો, નિત્યસમ એ ખૂબ જ ઉપયોગી છે. આગળના ધોરણમાં પણ તમારે આની ખૂબ જ જરૂર પડવાની છે, એટલે તમારે આ સૂત્રો પરફેક્ટ તૈયાર કરી દેવાના. આ સૂત્રો તમને યાદ હશે તો તમે નિત્યસમના દરેક દાખલા સરળતાથી ગણી શકશો. અહીં મેં આપણા સ્વાધ્યાયના 2 દાખલા ગણાવેલા છે. બાકીના જે આવા દાખલા છે એ તમારે આ જ સૂત્રની મદદથી આ રીતનો ઉપયોગ કરીને ગણવાના છે. હવે બીજા કેટલાક દાખલા આપણે બીજા જે સૂત્ર જે આપણે આ 2 સૂત્રનો ઉપયોગ કર્યો છે એના આધારિત થોડાક દાખલા આપણે શીખીશું. પ્રશ્ન નંબર 3, નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના વર્ગ શોધો. આપણને કોઈ દ્વિપદીનો વર્ગ શોધવાનો પ્રશ્ન પૂછવામાં આવે તો આ 3 સૂત્ર જો આપણને યાદ હશે તો આપણે સરળતાથી આનો વર્ગ લખી શકીશું. પણ સૂત્ર આપણને ખાસ યાદ હોવા જોઈએ અને કઈ દ્વિપદીનો વર્ગ શોધવાનો છે અને એ વખતે કયા સૂત્રનો ઉપયોગ કરીશું એ આપણને સમજ હોય તો આપણે સરળતાથી આ દાખલો ગણી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે વર્ગ શોધવાનું જે એક્ઝામ્પલ છે એ છે b - 7² એટલે કે કૌંસમાં b - 7 આપેલો છે એનો વર્ગ કરવાનો છે. તો અહીં આ જે બે પદ છે એની વચ્ચે માઈનસની નિશાની છે, તો માઈનસની નિશાની વાળો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આ દાખલો સરળતાથી આપણે ગણી શકીશું. તો આ નિત્યસમના સૂત્ર માટે આનું પરિણામ છે કે જમણી બાજુ છે કે a² - 2ab +
અંતિમ પદનો વર્ગ એટલે દ્વિતીય પદનો વર્ગ 7 નો વર્ગ. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આનો વર્ગ સરળતાથી શોધી શકીએ છીએ. તો b નો સ્ક્વેર એટલે b ગુણ્યા b એટલે કે b સ્ક્વેર લખાય. ત્યાર પછી છે માઈનસ, અહીંયા સહગુણક નથી b ની પાસે એટલે 1 કહેવાય અને અહીંયા 7 છે તો 2 ગુણ્યા 1 ગુણ્યા 7 એટલે 2 * 2 = 7 2 * 7 = 14 અને આવશે b. પછી પ્લસ છે તો પ્લસ 7 નો વર્ગ એટલે કે 7 ગુણ્યા 7 77 49. આ આપણો જવાબ થશે. ફરી એક વખત b - 7 સ્ક્વેર હોલ સ્ક્વેર છે તો આપણે લખ્યું કે પ્રથમ પદનો વર્ગ એટલે કે b સ્ક્વેર. પછી માઈનસ 2 ઘાત છે એટલે કે પ્રથમ પદ અને દ્વિતીય પદના ગુણાકારના બમણા એટલે આ બેને આપણે આગળ મૂક્યા, કૌંસમાં લખ્યું પ્રથમ પદ, બીજા કૌંસમાં લખ્યું બીજું પદ, પછી વત્તા બીજા પદનો વર્ગ અથવા તો અંતિમ પદનો વર્ગ એટલે 7 નો વર્ગ. b નો સ્ક્વેર માઈનસ 2 * 2 = 7 2 * 7 = 14 અને આ b અને 7 નો વર્ગ એટલે 77 49. તો આ દ્વિપદીનો વર્ગ આપણે નિત્યસમનો ઉપયોગ કરીને મેળવ્યો. આ જ પ્રકારે તમને કોઈ પણ દાખલો દ્વિપદીનો વર્ગ શોધવાનો કે તો આપણે નિત્યસમનું સૂત્ર આપણને ખબર હોય તો સરળતાથી આપણે આવો દાખલો ગણી શકીએ છીએ. હવે બીજું એક ઉદાહરણ જોઈએ. 6x² - 5y કૌંસની બહાર છે સ્ક્વેર એટલે કે આ દ્વિપદીનો વર્ગ શોધવાનો છે. તો આપણે લખીએ અહીંયા પણ માઈનસ છે તો a - b² = a² - 2ab + b². આ સૂત્ર અહીંયા ઉપયોગમાં લેવાશે. તો સૌપ્રથમ પ્રથમ પદનો વર્ગ લખીએ તો 6x² અને એનો પણ સ્ક્વેર. મિત્રો અહીંયા 6x² આપેલો છે તો એ સ્ક્વેર લખવાનો અને પ્રથમ પદનો વર્ગ માટે આપણે કૌંસની બહાર 2 ઘાત લખીએ છીએ. ત્યાર પછી -2 પ્રથમ પદ તરીકે આવશે 6x² અને બીજું પદ છે 5y અને પ્લસ આવશે અંતિમ પદનો વર્ગ એટલે 5y². તો પ્રથમ પદનો વર્ગ કરીએ તો અહીંયા 6 આપેલા છે 6 અને એનો સ્ક્વેર એટલે 6 ગુણ્યા 6 છાએ છાએ 36. અહીંયા x નો સ્ક્વેર છે અને એની બહાર પણ સ્ક્વેર છે તો આ ઘાતાંકનો નિયમ લાગુ પડશે કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલા માટે અહીંયા 2 ઘાત છે અને અહીંયા પણ 2 ઘાત છે એટલે 2 ગુણ્યા 2 તો x ની ઉપર 4 ઘાત લખાશે. ત્યાર પછી અહીંયા જોઈએ આપણે માઈનસ છે તો માઈનસ લખીએ. હવે અહીંયા 3 નો ગુણાકાર કરવાનો છે તો બધાયમાંથી પહેલા સહગુણક શોધી લઈએ. તો અહીંયા લઈ લઈએ 2, અહીંયા છે 6 અને અહીંયા છે 5. તો 2 ગુણ્યા 6 2 × 12 અને 12 ગુણ્યા 5 12 × 5 60. ચલ તરીકે છે x² અને અહીંયા છે y. અને અંતિમ પદનો વર્ગ છે 5y² 5y ગુણ્યા 5y. તો સહગુણક થશે 5 ગુણ્યા 5 એટલે 25 અને y ગુણ્યા y એટલે y². તો આપણી આ દ્વિપદીનો જવાબ મળશે 36x ની 4 ઘાત -60x ની 2 ઘાત y વત્તા 25y નો વર્ગ. ત્રીજો દાખલો જોઈએ. અહીં અપૂર્ણાંક સ્વરૂપે આપણને સહગુણક આપેલો છે પણ આપણે રકમ જોઈને એવું કંઈ ડરી જવાની જરૂર નથી. આપણે ફક્ત સૂત્ર યાદ હોય તો સરળતાથી કોઈ પણ દાખલો દશાંશ અપૂર્ણાંક તરીકે સહગુણક આપેલો હોય કે અપૂર્ણાંકમાં આપેલો હોય આપણે તો સૂત્ર યાદ હોવું જોઈએ અને આપણને સમજ હોય તો આપણે સરળતાથી દાખલો ગણી શકીએ છીએ. તો અહીંયા 2/3 m વત્તા 3/3 n કૌંસની બહાર છે 2 ઘાત. તો આ દ્વિપદીનો આપણે વર્ગ શોધવો છે માટે પ્લસ છે વચ્ચે તો આપણે a + b² = a² + 2ab + b² સૂત્રનો ઉપયોગ કરીશું. તો એમાં પણ પ્રથમ પદનો વર્ગ છે તો પ્રથમ પદ તરીકે આપેલું છે 2/3 m નો સ્ક્વેર. પછી વત્તા 2 પ્રથમ પદ છે 2/3 m અને બીજું પદ છે 3/3 n અને વત્તા અંતિમ પદનો વર્ગ એટલે 3/3 n નો હોલ સ્ક્વેર. તો હવે જોઈશું આપણે આ વસ્તુ માટે 2/3 m ની બહાર 2 ઘાત છે. આપણે ઘાત અને ઘાતાંકવાળા પાઠમાં આપણે આવું એક સૂત્ર શીખ્યા હતા કે
a ના છેદમાં b ની m ઘાત હોય તો આપણે a ની પણ m ઘાત લખતા હતા અને b ની પણ m ઘાત લખતા હતા. આવું ઘાતાંકવાળા પાઠની અંદર આપણે આવું શીખી ગયા હતા. તો અહીંયા 2/3 છે અને એની 2 ઘાત છે તો 2 ની પણ 2 ઘાત થાય અને છેદમાં 3 ની પણ 2 ઘાત થાય એટલે કે 2 નો વર્ગ 2 ગુણ્યા 2 એટલે લખાશે 4. નીચે છે 3 અને એનો પણ વર્ગ કરવાનો છે તો 3 ગુણ્યા 3 3 નો વર્ગ એટલે 3 તારી 9 છેદમાં લખાશે 9 અને આ m નો સ્ક્વેર વત્તા અહીંયા 2/3 છે અહીંયા 3/3 છે અને અહીંયા 2 છે તો આ પણ આપણે અગાઉના ધોરણની અંદર અપૂર્ણાંકોના ગુણાકાર શીખી ગયા હતા. એમાં આપણે અપૂર્ણાંકોના ગુણાકાર માટે શું શીખ્યા હતા કે અંશની અંદર શું લખીએ અંશનો ગુણાકાર અને નીચે આવે છેદનો ગુણાકાર. તો અંશની અંદર આપણે લઈશું કે 2 2 અને 3 તો 2 દુ 4 4 તારી 12 અને છેદની અંદર છે 3 અને 2 એટલે 3 દુ 6. અહીંયા છે m અહીંયા છે n m અને છેલ્લે વત્તા 3/2 n હોલ સ્ક્વેર એટલે 3 નો પણ વર્ગ અને નીચે આવશે 2 નો વર્ગ 3 નો વર્ગ 3 તારી 9 અને નીચે લખીશું 2 નો વર્ગ એટલે 2 દુ 4 n સ્ક્વેર. મિત્રો અહીં મધ્યમ પદમાં તમે જોશો તો અહીંયા 12 છે અને અહીંયા 6 છે તો 6 દુ 12 થાય એટલે છેદ ઉડી શકે છે તો આપણે એને છેદ ઉડાડી દઈશું તો 6 દુ 12 લખી દઈશું તો આપણો જવાબ મળશે 4 ના છેદમાં 9 n સ્ક્વેર પ્લસ 2mn પ્લસ 9/4 n સ્ક્વેર એટલે કે 9 ના છેદમાં 4 n નો વર્ગ. તો આજે આપણે દાખલા શીખ્યા એની અંદર આપણે નિત્યસમનો ઉપયોગ કરીને આ બહુપદીઓના વર્ગનો જવાબ આપણે મેળવ્યો. મિત્રો બહુ જરૂરી છે કે આ 3 સૂત્રો તમે યાદ રાખશો અને સ્ટેપ બાય સ્ટેપ પ્રથમ પદનો વર્ગ વત્તા હોય તો વત્તા અથવા ઓછા હોય તો ઓછા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ અને વત્તા અંતિમ પદનો વર્ગ. આ રીતે તમે નિત્યસમનો સૂત્રનો ઉપયોગ કરીને કોઈ પણ બહુપદી હોય કોઈ પણ દ્વિપદી એનો વર્ગ સરળતાથી તમે કરી શકો છો. આ આપણે નિત્યસમનો ઉપયોગ કરીને વર્ગ શોધવાનો દાખલો શીખ્યા. ત્રીજું એક ઉદાહરણ છે 0.4p - 0.5q હોલ સ્ક્વેર. આપણે આનો નિત્યસમનો ઉપયોગ કરીને આનો વર્ગ શોધવાનો છે. અગાઉ આપણે અપૂર્ણાંકનો સહગુણક હોય એવો એક દાખલો જોયો. અહીંયા જે સહગુણક તરીકે છે દશાંશ ચિહ્નવાળી કોઈ સંખ્યા છે દશાંશ સંખ્યા છે તો આનો પણ આપણે સમજ મેળવી લઈએ. તો સૌપ્રથમ સૂત્ર તો આપણે આ જ ઉપયોગ કરવાનો છે. તો અહીંયા a - b હોલ સ્ક્વેર સૂત્ર જે છે એનો જવાબ છે કે a² - 2ab + b². આનો ઉપયોગ કરીને આપણે આનું સાદુરૂપ આપીશું. તો સૌપ્રથમ છે કે 0.4 પ્રથમ પદ 0.4 p નો સ્ક્વેર વચ્ચે લખીશું -2 a એટલે પ્રથમ પદ 0.4p દ્વિતીય પદ 0.5q અને પ્લસ અંતિમ પદ 0.5q હોલ સ્ક્વેર. તો અહીં આપણે સહગુણક તરીકે 0.4 છે તો એનો ગુણાકાર કરીશું કે 0.4 ગુણ્યા 0.4. મિત્રો આપણે અત્યારે તો ધોરણ 8 માં ભણીએ છીએ એટલે આપણને મૌખિક ગુણાકાર તો આવડવો જોઈએ. તો આપણે પોઈન્ટ કાઢીએ તો ચોકે ચોકે 16 લખાય અને p² પણ અહીંયા 0.4 છે તો જ્યારે આપણે આનો ગુણાકાર કરીશું ત્યારે ચોકે ચોકે 16 એટલે અહીંયા પણ એક દશાંશ સ્થળ આવે છે અને અહીંયા પણ એક દશાંશ સ્થળ. તો જવાબની અંદર આપણે કેટલા દશાંશ સ્થળ મૂકીએ છીએ 2 દશાંશ સ્થળ. 0.4 અને 0.4 નો ગુણાકાર આપણને મળશે 0.16p². આ મૌખિક ગુણાકાર કરીને આપણે સરળતાથી લખીએ છીએ. હવે તો આપણે 8મા ધોરણમાં ભણીએ છીએ તો ગુણાકાર આ રીતે ના કરો અને મૌખિક પણ આપણે કરી શકીએ. માઈનસ છે તો માઈનસ અહીંયા લખીશું 0.4 અને 0.5 એટલે થશે 0.20. 4 × 20 છે. અહીંયા એક દશાંશ સ્થળ અહીંયા એક દશાંશ તો પરિણામમાં 2 દશાંશ સ્થળ આવશે 0.20 અને આગળ છે 2 તો 0.20 ગુણ્યા 2 કરવાનો તો આનો જવાબ મળશે 0.40. મૌખિક ગુણાકાર કરવાનો આપણે સરળતાથી ફટાફટ જવાબ આવી જાય આપણો 0.4 ગુણ્યા 0.5 એટલે 0.20 અને એના ગુણ્યા 2 એટલે 0.40.
ચલ છે p અને અહીંયા છે q એટલે p q પછી વત્તા 0.5 અને સ્ક્વેર એટલે 0.5 ગુણ્યા 0.5 તો પાયે 25 થાય છે. અહીંયા એક દશાંશ છે તો 0.5 ગુણ્યા 0.5 પરિણામમાં બે દશાંશ આવશે એટલે 0.25 ક્યુબ સ્ક્વેર. તો આપણે દશાંશ અપૂર્ણાંકની જે દ્વિપદી છે એનો વર્ગ આપણે આ સૂત્રની મદદથી કર્યો. તો નિત્યસમમાં આપણે આ જે સૂત્ર મળ્યા એમાં આપણે એવું શીખ્યા કે જે ડાબી બાજુની પદાવલી છે એ અને જમણી બાજુની પદાવલીનું મૂલ્ય એક સરખું મળે છે. એટલે કે એવી ક્ષમતા જેમાં તમે ચલની કોઈ પણ કિંમત મૂકો તો પણ એનું પરિણામ ડાબી બાજુ અને જમણી બાજુનું બંને એક સમાન મળે. તો ખાસ મિત્રો આ નિત્યસમના 3 સૂત્રો તમારે યાદ રાખવાના છે. આના આધારે કોઈ પણ દ્વિપદીના ગુણાકાર દ્વિપદીના વર્ગ શોધવાના આવે તમે સૂત્ર યાદ કરીને સરળતાથી આ દાખલો ગણી શકો છો. તો આજના વિડીયોની અંદર આપણે બે પ્રકારના દાખલા શીખ્યા. નિત્યસમનો ઉપયોગ કરીને દ્વિપદીનો વર્ગ શોધ્યો અને નિત્યસમનો ઉપયોગ કરીને દ્વિપદીના ગુણાકાર શોધ્યા. હવે પછી આપણે નિત્યસમનો ઉપયોગ કરીને કોઈ સંખ્યાનો વર્ગ સરળતાથી કેવી રીતે શોધી શકાય એના વિશે આપણે શીખીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.